જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી આજે બહુ જ સરસ એક પિતા પુત્રીની વાત કરવી છે. લોખંડના કારખાનામાં પિતાજી લોખંડનું કામ કરતા હતા અને એની દીકરી એની સાથે હતી. દીકરી રોજ અવનવા પ્રશ્ન પૂછતી હતી. એક દિવસ દીકરી પોતાના પિતા સાથે કારખાનામાં હતી અને દીકરીએ તેના પિતાને પૂછ્યું, પિતાશ્રી, માણસની કિંમત કેટલી? એના પિતા કન્ફ્યુઝ થઈ ગયા, વિચારવા લાગે કે કીધું માણસ તો અનમોલ છે, માણસની કોઈ કિંમત હોતી નથી. તો કે અમુક માણસ ગરીબ, અમુક માણસ અમીર, એવું કેમ હશે? એના પિતાએ થોડી ક્ષણો તો વિચાર કરી અને પછી એને વ્યવસ્થિત સમજાવવાની વાત કરી. એટલે પિતાએ એને કીધું કે એક કામ કર, અંદર ગોડાઉનમાં જા, ગોડાઉનમાંથી એક ખીલાસરી લઈને આવ, મોટી ખીલાસરી લઈને આવ. ખીલાસરી લઈને આવી એટલે કીધું, બેટા, આ ખીલાસરીની કિંમત કેટલી? એટલે કદાચ દીકરીએ કીધું કે આની કિંમત, આ ખીલાસરીની કિંમત 100 રૂપિયા થાય પપ્પા. બરાબર છે. હવે આ ખીલાસરીનું હું ખીલ્લા બનાવું તો આની કિંમત કેટલી થાય? એટલે થોડીક વિચાર કરવા માંડી દીકરી કે જો આના કદાચ તમે ખીલ્લા બનાવો તો આની કિંમત કદાચ 400-500 રૂપિયા થઈ જાય. તો કે બરાબર છે. અને આ જ ખીલાસરીની હું કદાચ સ્પ્રિંગ બનાવું તો? એટલે પાછી દીકરી વિચાર કરવા લાગી કે જો તમે સ્પ્રિંગ બનાવો તો કે આની કિંમત ખીલા કરતાં પણ વધારે થઈ જાય. એટલે કે બરાબર છે. એમ વસ્તુ તો એક જ છે, પણ જેમ એનામાં પરિવર્તન જે વસ્તુમાં આવે, ખીલાસરીમાંથી ખીલ્લી અથવા તો સ્પ્રિંગ બને તો એનું મૂલ્યાંકન વધતું જાય છે. એમ કહેવાનો મતલબ એમ કે તમે જે જગ્યાએ ઊભા છો તે જગ્યાએથી તમે કેટલા ઢલાણમાં ચડો છો કે ક્યાં તમે ઉતરો છો એ પ્રમાણેની માણસની કિંમત થાય છે. જો તમે સીમિત માત્રામાં ચડો છો તો તમારી કિંમત સીમિત થાય છે, અને તમે એક એવી જગ્યાએ તમે ચડે છો તો એને તમારી કિંમત એ પ્રમાણેની થાય છે. તો માણસની કિંમત તેના કદ પ્રમાણે કે તેની આવડત પ્રમાણે થાય છે. જે પ્રમાણે તમે જે સ્ટેપ ચડશો, જે તમારી પગથિયાં ચડશો એ પ્રમાણેની તમારી કિંમત થશે. બાકી એની જગ્યાએ ઊભા રહેશો તો તમારી કિંમત કશું વધારો થવાનો નથી. મિત્રો, જો તમે તમારી કિંમત સાચી જાણવી હોય તો તમે તમારા પ્રગતિના પંથે કયું પગથિયું ચડો છો અને તમારી ક્ષમતા શું છે, તમારી ક્ષમતા જેટલું જો તમે કાર્ય કરશો તો તમે જીવનમાં એક સફળ વ્યક્તિ બનશો. અને તમે આળસ અને લાલચમાં જો કાર્ય કરશો તો તમે સામાજિક અને શૈક્ષણિક રીતે તો ભલે આગળ હશો, પણ તમારી કોઈ પ્રવૃત્તિ થશે નહીં. મિત્રો, જો સારું લાગ્યું હોય તો 5 વ્યક્તિને શેર કરજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.